બાજુ ડોળા ફાળે ત્યાં એટલે બોલપેન જોતવી છે અહીંયા પીએ છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે થોડુંક જૂના ઘરે કામ છે. હવે અહીંયા આવીએ, અમને ખબર પડે શું કામ છે. અને આજે મહેમાન આવવાના છે પાછા, તો અહીંયા ચાલશું તો પાછા મહેમાન આવવાના આવશે. તો જોઈએ હવે, એવું લાગે ત્યાં થોડુંક કામ પતાવી દેવી થોડું, પછી પાછા આવશું આપણે ઘરે. અને દુકાન તો મેરા ખોલી નાખશે એની ટાઈમે, અગર જો કદાચ ન જવાનું થાય તો આપણે ખોલવી પડશે. ના જો બધા પોતું મારે છે અને બહાર જો બોરવાનું ચાલુ છે. મેરા જો અડધા કપડામાં નાખ્યા છે, બીજામાં એ બધા હાથે ધોવાના. કપડા છે એ હાથે ધોવાના, એ બધા નવા છે. નકર પાછો આમાં નાખી એ નવા છે એટલે પાછા કલર સોંટાડે બીજા કપડામાં. અને બર્થડે ગર્લ જો હજુ હોતી છે ટકાડી 8:30 થવા આવ્યા છો અમારા ભાઈ. તો મિત્રો હજુ આપણે જો કાપડ બહાર કાઢ્યા છે, કારણ કે આપણને દુકાન ખોલાવે છે અને આને આપણે ઢાંકી દેવી, નકર તડકાના ઓલા થઈ જાય એટલે આપણે ઢાંકી દેવી. તડકો છે આ સોસો, અને અહીંયા હજુ પોતું મારવાનું બાકી છે. ઢગલો જો ગરાગે ભેગો કરી નાખ્યો, એ આપણે હમું કરી નાખ્યું. સુંદરીઓ અહીંથી પાડી દીધી છે. તો મિત્રો આપણે દુકાનમાં કમ્પ્લીટ આપણે ગોઠવીને પોતું મારી દીધું છે. ઢગલા બધા ભેગા થઈ ગયા, ત્યાં આપણે અલગ અલગ કરી નાખ્યા અને બહાર કાપડને આપણે ઢાંકી દીધું છે. તડકો છે એટલે આપણે જો બહાર કેટલો તડકો છે એટલે આપણે ઢાંકી દીધું છે ને. અને મીરાઓલી સાઈડ કામ કરે છે, એ કે કામ કરીને એ કે હું આવું એ સાઈડ. હવે બીજા કપડાને હાથે ધોવાના છે અને અડધા તો કપડાની મશીનમાં નાખ્યા છે. કપડાં ધોઈને આ સાઈડ આવશે આપણે. તો મિત્રો આજે મહેમાન આવે છે એટલે મહેમાન જમવા હાટું કંઈ સારું તો બનાવવું પડશે ને. આજે શું રસોઈમાં શું બનાવવાનું? પનીર મટર પનીર બનાવવાનું છે. હા જો બેઠીશ ઘણું બાજુ ડોળા ફાળે ત્યાં એટલે મારા પપ્પા ને મારા ભાઈ જો અહીં બેઠા છે. તો મિત્રો આપણે બપોરે થોડોક આરામ કરી લીધો હતો અને અત્યારે આપણે ફ્રેશ થઈને હવે ચા પાણી પીવાના છે. જો બધા બે ગયા ચા પાણી પીવા, અને મહેમાન આવ્યા હતા એટલે વ્લોગ તો કંઈ મિત્રો નહીં. અને મહેમાન તો અત્યારે વી ગયા છે, 4 વાગી ગયા છે અત્યારે તો. અને આપણે ચા પાણી પીને હવે દુકાન ખોલવા પીએનસી બેન છે તે ખાય છે. અને મીરાને જો અત્યારે ભૂખ લાગી શકે, બધા અત્યારે બેસે છે પાછા. તો મિત્રો આપણે ચા પાણી પીને દુકાનમાં બી આવ્યા. દુકાનમાં તો આપણે બધું ગોઠવી નાખ્યું અલગ અલગ. બહાર આપણે કાપડ મૂકી દીધા, તડકો નથી એટલે કે ઢાંક્યા તો નથી આપણે. અને મીરા અહીં કે બધું કામ આડું નવડું કરી દીધું. આપણે ચા પાણી પીને આ સાઈડ જઈએ. બોલપેન જોતવી છે અહીંયા પીએ છીએ. સંગીતાબેન એમાં છે જો પીએનસી ને મમ્મી બે આવતા રહ્યો છે. આપણે ફરી બેઠા ને તો પછી એવડાય બે આવ્યા. આ જો કાંઈક હિસાબ કરે છે. પીએનસી જો એની બોલપેન ગોતે છે. આ સાઈડ મીરા જો બધું આડું નવડું બધું કરી નાખ્યું છે. કપડાં હાંકેલા છે જો આ બધા. એ કપડાં હું વીખું છું, મારા કપડાં આમાં પીડા હોય એ કે વીખો છે. મારે અહીંયા શું કામ છે? જો બધું આડું નવડું પીડું કેમ? પીએનસી બેન ની રમત જો મીરા જો રસોઈ બનાવવા માંડી અને અહીંયા ટમેટા કાપે છે અને મરચાં ને ટમેટા. એ કેનું શાક બનાવો છો? તું હું ટમેટા મોળો છું. રીંગણા ને બટેટા ને રીંગણા બટેટાનું શાક અત્યારે વાગ્યા 7:30 થયા છે. જો બાજુ અંજોડું અત્યારમાં રસોઈ બનાવે છે. ક્યારેક વહેલા ને ક્યારેક મોડું ની પીએનસી બેન છો. મીરાએ રસોઈ બનાવી નાખી છે અને અચાનક પ્લાન થયો આપણે બજારમાં જવાનો. અત્યારે 8 વાગ્યા તો બધા બેઠા છે. તો આપણે કાંઈક લેવાનું છે કે સાઈવી બજારમાં. શું લેવાનું એ કોને ખબર? આપણે આટો તો માર્યું. આપણે બજારમાં જઈએ. તો મિત્રો આપણે બજારમાંથી ઘરે વી આવ્યા
પણ લેવાનું કાંઈ નહોતું, કેરી ને થોડુંક શાકભાજી લેવાનું હતું. મને એમ કે હું લેવાનું છે, અત્યારે લઈ ગયા હતા મને 8 વાગે. તો જો અત્યારે 8:30 થયા છે. આપણે અડધી કલાક જેવું થયું હતું, અડધી કલાકમાં આપણે લઈને ગયા. ત્યાં છે જો તરસી થઈ રહી, તો પાણી પાય છે અને આ જો બધું કાઢે છે અત્યારે. આ અને આ અમે 4 જણા ગયા હતા. અત્યારે જો આયા છે, જો બધું કાઢે છે. પ્રિયન છે જો આ પેન લેવરાવી ગામમાંથી. આમ હાથમાં દેખાડતો જો લીટા કર્યા અલગ અલગ પોઈન્ટ વાળી. ક્યાં લે. તો મિત્રો ખાઈ લેવી આપણે, જમવાનું બાકી છે. જો 9 તો વાગી ગયા છે, આપણે બજારમાં ક્યાંક મોડું થઈ ગયું. અને આ જો એકલી એકલી ખાવા બે ગઈ. પીએનસી જો સાદું પીવે સાટો મારી સામું જોવે છે. તો મિત્રો આજનો બ્લોગ કર્યું છે આપણે અહીંયા પૂરો. તો મળીએ આપણે નવા બ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો. એ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય.